જ્યારે હતો તે આવો વડલો હતો, અત્યારે ઘેઘુર વડલો થઈ ગયો છે. અને આ વડલો મને યાદ અપાવે છે કે પપ્પાનું બાળપણ અહીંયા વીતેલું છે અને હું બહુ જ ખુશ છું કે મારા કારણે અને પપ્પાના લીધે હું છું અને અહીંયા એનું બાળપણ મેં એને યાદ પાછું અપાયું. વિશાળ વડમાં 100 વર્ષથી પણ જૂનો છે આ વડ. એમાં આપણને ગણપતિ દાદાના દર્શન થઈ શકે છે, તમે જોઈ શકો છો. તો તમે મિત્રો જોઈ શકો છો મારી પાછળ કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે. દાત્રડ ગામનું ત્રિવેણી મહાદેવ મંદિર ખૂબ જ સરસ મજાનું મને લાગ્યું. दोस्तों अभी हम लोग यानी कि मैं पापा और कोई नहीं, હું અને મારા પપ્પા બંને આવી ગયા છીએ ત્રિવેણી મહાદેવના મંદિરે. જી હા, ત્રિવેણી મહાદેવના મંદિર પર. જી હા, જે ટાઢાવડ ગામથી અને કુંડેલી ગામથી ખૂબ જ નજીક છે. તળાજા તાલુકાનું એકમાત્ર ગામ હે ટાઢાવડ દાત્રડની બાજુમાં શત્રુજી નદીના કિનારે આવેલું છે ત્રિવેણી મહાદેવનું મંદિર. જે ખૂબ જ સરસ મજાનું મંદિર છે અને ખૂબ જ સારું એવું મહત્વ છે. દર ભાદરવી પૂનમના દિવસે, ભાદરવી અમાસના દિવસે, જી હા, ભાદરવી અમાસના દિવસે અહીંયા મેળો ભરાય છે. આજુબાજુના ગામડાવાળા લોકો અહીંયા આવે છે, નાના નાના છોકરાઓ પણ આવે છે અને ખૂબ મોજ મસ્તીથી અહીંયા એન્જોય કરે છે, દર્શન કરે છે મહાદેવના. અને અહીંયા કદાચ સ્મશાન ભૂમિ પણ હોઈ શકે. પપ્પા આવડ્યું પડ્યું છે તો સ્મશાન ભૂમિ, ઓકે, સ્મશાન ભૂમિ નથી, બરાબર. તો ત્રિવેણી મહાદેવ મંદિરના દર્શન આપણે કરીએ, હું તમને બતાવું અને આગળનો જે કંઈ પણ મહિમા છે હું તમને પપ્પા દ્વારા સમજાવીશ, બરાબર. ચાલો બધા રહો અમારી સાથે. તો જુઓ મિત્રો, આ છે ત્રિવેણી મહાદેવ મંદિર અને આ છે બહુ વિશાળ વડલો. 100 વર્ષ પહેલાનો વડલો અહીંયા આવેલો છે, બરોબર. મારા પપ્પા એમ કે આ વડલો નિશા અમારી. આ હું જ્યારે આવતો તે આવો વડલો હતો, અત્યારે ઘેઘુર વડલો થઈ ગયો છે. અને આ વડલો મને યાદ અપાવે છે કે મેં મેળા આવતા તે આ વડલાની વડવાઈ હિસકા ખાતા. જોકે અત્યારે બાવળિયા થતા રસ્તા બેકાર થઈ ગયા છે, પણ જગ્યા સારી છે, એટલે કોઈ વિકાસ નથી. અને વિકાસ થાય તો વધારે સારું મહાદેવની દયાથી. અને ખરેખર શેત્રુજી નદી કાંઠે આવેલું છે. અમે નાવા પડતા, અમે રાખડી પધરાવતા, અમારા મા બાપ અમારા ફઈ થતા એમની સાથે આવતા, રમકડા લેતા, નાસ્તો કરતા, સેવડો ખાતા. અને 10 રૂપિયામાં અમે મેળો કર્યો હતો. એ જમાનો આખો અલગ. આથી 35 વર્ષ પહેલાંની વાત છે. હું 12-13 વર્ષનો હતો ત્યારે અમે મેળા માટે આવવાનું હોય તો 10 દિવસ અગાઉ, ત્યારે કે અમારે ત્રિવેણીનો મેળો બપોર થાય ત્યાં ઘર ભેળો. માખણીયા, હબુકટ, ટાઢાવડ, દાંતડ, ભેગાળી અનેક લોકો અનેક જાતિના આવતા અને મજા કરતા. પણ હવે એવું રહ્યું નથી. સુરતના હિસાબે બધા લોકો બહાર નીકળી ગયા છે અને ઠેર ઠેર મેળા ભરાય છે, એટલે મેળાનું મહત્વ ઘટી ગયું. બાકી મેળાનું મહત્વ નથી કે ત્રિવેણી મહાદેવ હવે કઈ રીતે અહીંયા 3 નદી ભેગી થાય છે, એટલે એને ત્રિવેણી મહાદેવ સ્થાપન કરેલું. કોને કરેલું બહુ ખ્યાલ નથી, પણ છતાં જો અંદર ખ્યાલ આવશે તો તમને અમે વ્લોગમાં કહી શકશું, બરોબર. ચાલો તો બન્યા રહો મિત્રો અમારી સાથે. ખૂબ જ સરસ મજાનું આ મંદિર છે ને પપ્પાનું બાળપણ અહીંયા વીતેલું છે અને હું બહુ જ ખુશ છું કે મારા કારણે અને પપ્પાના લીધે હું છું અને અહીંયા એનું બાળપણ મેં એને યાદ પાછું અપાયું. એ બદલ ભગવાનનો હું ખૂબ ખૂબ આભારી છું. અને ત્રિવેણી એટલે કે પપ્પાએ કીધું પ્રમાણે 3 નદી અહીંયા ભેગી થાય છે, એટલે ત્રિવેણી નામ આપવામાં આવ્યું છે. અને મહાદેવનું મંદિર ખૂબ જ સરસ મજાનું છે અને ખૂબ જ સારો મહિમા છે અહીંયાનો. ચાલો અંદર જઈએ, દર્શન કરવાનું, પછી આગળની આપણે નદીમાં ઉતરીએ અને બધું અચ્છા સરસ વિઝ્યુઅલ તમને બતાવું. ચાલો, ઓકે. તો મિત્રો આ હતું ત્રિવેણી મહાદેવનું મંદિર. જી હા, તો ખૂબ જ સરસ મજાનું આ મંદિર છે અને ખૂબ જ જૂનું મંદિર છે. 100 વર્ષ જૂનો આ વડ છે, ખૂબ જ વિશાળ વડ છે અને ખૂબ જ સરસ મજાનું અહીંયાનું ધામ છે, સ્થળ છે. અને દર વર્ષે ભાદરવી અમાસના દિવસે અહીંયા પણ મેળો પણ ભરાય છે. જો તમે આજુબાજુના નજીકના ગામના હોવ, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તમે હોવ, તો તમે જરૂર અહીંયા આવી શકો છો ભાદરવી અમાસના દિવસે.
અને મેળાનો આનંદ અને લુપ્ત ઉઠાવી શકો છો મિત્રો. તો જી હા, હવે આપણે જઈએ છીએ નદી કિનારે અને થોડા બહુ વિઝ્યુઅલ લઈએ પછી આપણે શાંતિથી નીકળીએ. ચાલો, ઓકે મિત્રો, તમે આજ જોઈ શકો છો એ આપણને ગણપતિ દાદાની અનુભૂતિ કરાવે છે. જો આ વડ વિશાળ વડમાં 100 વર્ષથી પણ જૂનો છે આ વડ, એમાં આપણને ગણપતિ દાદાના દર્શન થઈ શકે છે. તમે જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો મિત્રો. તો આવું કંઈક સરસ મજાનું મહત્વ અહીંયા આવેલું છે. તમે જરૂર આવો ને મુલાકાત લ્યો. ચાલો મળીએ છીએ નદી કિનારે જઈને. હવે મિત્રો હું તમને બતાવું છું આ પપ્પા કઈ નદી છે? શેત્રુંજી નદી. શેત્રુંજી નદી તમને બતાવું છું મિત્રો. ખૂબ જ સરસ મજાનું નદી છે અને ડેમ પણ બાંધવામાં આવેલો છે. વ્લોગ અમારો આવી ગયેલો છે. અને શેત્રુંજી નદી જે છે એ ક્યાંથી આવે છે, એનો ડેમ, મેન ડેમ ક્યાં છે મેં તમને પહેલા પણ વ્લોગમાં બતાવેલું છે. બરોબર ડેમ ગામ મેં તમને કીધું હતું. તમને કદાચ યાદ હશે, જો ન જોયો હોય તો આ વિડીયોના એન્ડમાં અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે વિડીયોની. બરોબર, જોવો તમે, તમને બતાવું. થોડી વાર રાહ જુઓ મિત્રો. જુઓ 1 2 3 જુઓ, ખૂબ જ સરસ મજાનું. જુઓ પપ્પા પણ આગળ છે ને. લોકેશન જુઓ તમે મિત્રો. ખાલી લોકેશનમાં તો ગામડામાં કાંઈ ન ઘટો વાલા. જુઓ, હળવું હળવું આપણે આગળ વધીએ. બરોબર, જુઓ જુઓ શેત્રુંજી નદી કિનારે આવા અવનવા પૌધા એટલે કે ઝાડ તમને જોવા મળશે. જુઓ, અને ખૂબ જ સરસ મજાનું અહીંયાનું વાતાવરણ છે. પાણીનો અવાજ આપણા કાનમાં આવે છે અને ખૂબ જ આનંદદાયક અહીંયા આવેલું છે. સિનેમેટિક શોટ સાથે વિઝ્યુઅલ બતાવું. ચાલો, ઓકે. તો તમે મિત્રો જોઈ શકો છો મારી પાછળ કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે. દાત્રડ ગામનું ત્રિવેણી મહાદેવ મંદિર ખૂબ જ સરસ મજાનું મને લાગ્યું. તમે પણ આવો અને દર્શન કરો અને આનંદ લ્યો. ન હોય તો મોબાઈલમાં પણ દર્શન કરો. બરાબર, અને જો અવાય એમ ના હોય, પપ્પા કહેશે એ પ્રમાણે મોબાઈલમાં પણ દર્શન તમે કરી શકો છો મારા થ્રુ. બરોબર, અને બન્યા રહો અમારી સાથે. હું તમને ડેમ બતાવું, પછી આપણે હળવું હળવું પ્રયાણ કરીએ આપણા ગામ કુંડલી તરફ. તો મિત્રો તમે જોઈ શકો છો મારા પાછળ અહીંયા પણ શેત્રુંજી નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો. બરોબર, અને આની સાથે કર્યો છે આજનો વિડીયો અહીંયા પૂરો. આ હતું દાત્રોડ ગામનું, ટાઢાવડથી નજીક, કુંડલીથી નજીક અને તળાજા તાલુકાનું ભાવનગર જિલ્લાનું એકમાત્ર ગામ એટલે કે દાત્રોડ ગામના ત્રિવેણી મહાદેવનું મંદિર. બરાબર, અહીંયા દર ભાદરવી અમાસના દિવસે મેળો ભરાવવામાં આવે છે. બરોબર, તમે આવો આજુબાજુના ગામના હોવ તો, અને જરૂર મેળાનો લુપ્ત ઉઠાવો, મંદિરે દર્શન કરો અને આ ડેમ સાથે ફોટોગ્રાફી પણ કરી શકો છો મિત્રો. અને અંદર ઉતરીને જે કાંઈ વિધિ હોય છે, બરાબર, કર્મકાંડ વિધિ એ પણ કરી શકો છો. વાય નોટ. સો મળે છે આવા જ એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમે નવા છો તો, અને ફેસબુકમાં જોતા હો તો ફેસબુક પેજને ફોલો કરો. મળે છે નેક્સ્ટ મંથ. ટાટા બાય, સી યુ અગેન. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.